નમસ્તે દર્શક મિત્રો, આજે 15મી ઓગસ્ટ છે. તમને બધાને સવારમાં સ્વાતંત્ર્ય દિવસે અભિનંદન. 15મી ઓગસ્ટ આપણા માટે અત્યંત મહત્વની છે. એ દિવસે રાજનેતાઓ દેશને વચનો આપતા હોય છે. ગુજરાતના નેતાઓ, ગુજરાતના મુખ્યપ્રધાનો વચનો આપતા છે, પ્રજા કલ્યાણની વાતો કરતા હોય છે કે હવે પછીના વર્ષોમાં અમે શું કરવા માંગીએ છીએ એ અંગેનું એક ડ્રાફ્ટ તૈયાર કરીને લોકોની વચ્ચે મૂકતા હોય છે કે અમે આ ગુજરાત માટે આ કરવા માંગીએ છીએ. પરંપરા, વર્ષોથી પરંપરા રહી છે. પણ 2003માં એવી એક ઘટના બની હતી કે ગુજરાત જે પાટનગર છે, પાટનગરની બહાર પહેલી વખત એટલે કે નરેન્દ્ર મોદીના શાસનમાં પહેલી વખત ગાંધીનગર, એની પહેલા શંકરસિંહ વાઘેલાએ એ પ્રથા શરૂ કરી દીધી હતી કે માત્ર ગાંધીનગરમાં જ આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ના થાય, બીજા જિલ્લાઓમાં પણ થઈ શકે. એને પરંપરા પણ શરૂ કરી હતી. તો એ પરંપરા ચાલુ રાખીને નરેન્દ્ર મોદીએ પહેલી વખત પોતે જ્યારે મુખ્યપ્રધાન બન્યા એના પહેલી વખત પાટણમાં એમણે આ પર્વની ઉજવણી કરી હતી 2003માં. તો આજે એને 22 વર્ષ થયા છે. એ ત્યારે એમણે એક બહુ સરસ વચન આપ્યું હતું કે 57માં જે સ્વાતંત્ર્ય દિવસ જે છે એ પાટણમાં હું ઉજવી રહ્યો છું, રાજ્ય કક્ષાનો છે, અને એટલા માટે તેના સંભારણા સમાન સિટી મ્યુઝિયમ પણ હું બનાવવાની જાહેરાત કરું છું. આપણે જોઈએ કે સિટી મ્યુઝિયમ વખતે જે જાહેરાત કરી હતી એ આપણે જોઈ લઈએ. અને એટલા માટે આ એક આપણા માટે મહત્વનું બની જશે કે એમણે જે સરકાર દ્વારા જે સત્તાવાર રીતે જે જાહેરાત કરી હતી અને સરકારના વિભાગ દ્વારા એ મૂકવામાં આવ્યું હતું. અને આ જોઈ શકીએ છીએ 2003માં આ 15મી ઓગસ્ટ 2003માં સ્પષ્ટપણે વચ્ચે છે કે પાટણની વિશ્વ પ્રસિદ્ધ વિરાસત અનન્ય અને અજોડ છે અને પાટણમાં 3.50 કરોડના ખર્ચે નિર્માણ થનારા સિટી મ્યુઝિયમનું ભૂમિપૂજન નરેન્દ્ર મોદીએ કરી હતી. પછી ઘણી બધી વાતો પણ કરી હતી અને એ આપણે આ જોઈ શકીએ છીએ. એમણે જે વાતો કરી હતી એ બધી જ, અને આ સ્પષ્ટપણે સરકાર દ્વારા એની એક સત્તાવાર નોંધ પણ પત્રકારોને મોકલી આપવામાં આવી હતી. મને પણ એમને મોકલી હતી અને એ આખી નોંધ જે હતી કે અહીંયા મ્યુઝિયમ બને છે અને એમણે ગુજરાત ખાતે ઐતિહાસિક અને પ્રાચીન સાંસ્કૃતિક શિલ્પ સ્થાપત્ય વારસો વિશ્વમાં પ્રસિદ્ધ છે એ અહીંયા આ મ્યુઝિયમમાં અમે મૂકીશું. વર્ષો સુધી કામ ચાલતો રહ્યું મ્યુઝિયમનું. છેલ્લા 5 વર્ષથી કામ કરવા લાગ્યું હતું. તો હવે આખું રિનોવેશન અત્યારે ચાલી રહ્યું છે મ્યુઝિયમનું. 22 વર્ષમાં જ રિનોવેશન, 22 વર્ષમાં તો એને પાયો નાખ્યો હતો ત્યારે, એને બનાવતા જ બીજા 5 વર્ષ થયા હતા અને 5 વર્ષ એને ખુલ્લું મૂકતા 5 વર્ષ થયા હતા. તો જે છેલ્લા 5-7 વર્ષથી જે ચાલુ હતું તો હવે એને રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. એના ઘણા બધા વિવાદો છે, નિયમો પ્રમાણે કામ થાય છે કે કેમ, એના જે અંદર રાખેલા સ્થાપત્યોનું જે રજિસ્ટર રાખવામાં આવે છે, રજિસ્ટર બરાબર છે કે કેમ, એ બધા જ બાબતો આજે શંકાસ્પદ છે. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે નરેન્દ્ર મોદીએ જે મૂક્યું હતું કે આપણો સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક અને પ્રાચીન સાંસ્કૃતિક શિલ્પ સ્થાપત્ય વારસો વિશ્વમાં પ્રસિદ્ધ છે અને આપણા પરમ વૈભવથી આપણે અજાણ છીએ. આખું વિશ્વ પાટણને જોવા આવે એવી વિરાસત અહીંયા મોજૂદ છે અને એટલા માટે 3.5 કરોડના ખર્ચે હું આ મ્યુઝિયમ બનાવું છું. તો આ જે એમને એવું કહ્યું હતું કે પૂર્વજોના પરાક્રમો અને તપસ્વીની સ્મૃતિ ચિરંજીવી રહે તેવું આ સ્મૃતિ રૂપ નગર સંગ્રહાલય એટલે કે સિટી મ્યુઝિયમ બની રહેશે પાટણનું. અને એમણે જે વાત કરી હતી કે ભાઈ અહીંયા શિલાન્યાસમાં અને જે સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી આનંદીબેન પટેલ પણ ત્યારે એમની સાથે હતા. તો આ બધી એમણે વાતો કરી હતી. પણ તો આજે શું પરિસ્થિતિ શું છે, એના જે ક્યુરેટર છે પાટણ અને વડનગર એટલે કે નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ, એ બંને મ્યુઝિયમના એક જ ક્યુરેટર છે. તો એની સામે ઘણા બધા આરોપો થઈ રહ્યા છે. આરોપો એવા છે કે મહિલાઓ આરોપ મૂકી રહી છે કે ત્યાંના જે અધિકારી છે, મ્યુઝિયમના અધિકારી જે છે શર્મા, એ એમની સાથે જાતીય છેડતી કરે છે, ગંદા વાક્યો બોલે છે, ગંદી કોમેન્ટ કરે છે, ન શોભે એવી વાત કરે છે. તો એક બાજુ અહીંયા નરેન્દ્ર મોદીએ સાંસ્કૃતિક કેન્દ્રની વાત કરી હતી,
તો શું ત્યાં આખી પરિસ્થિતિ અત્યારે છે એ એક પછી એક લોકોના નિવેદનો આપણે જોઈએ કે આ નરેન્દ્ર મોદીએ જે મ્યુઝિયમ બનાવ્યું હતું ત્યાં મ્યુઝિયમમાં એક તો જે બન્યું છે અને ખુલ્લું મુકાયું છે એના થોડા વર્ષમાં જ રિનોવેશન થઈ રહ્યું છે, એની સામેના અનેક આક્ષેપો થઈ રહ્યા છે, એની નિયુક્તિ સામે પણ પ્રશ્નો સ્થાનિક ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. તો આ મહિલા જે કહી રહી છે કે એ શું કહી રહી છે એને પણ સાંભળીએ. 4 મહિનાથી જોબ કરી રહી છું. અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર બેઝ છે, અમારી જોડે પણ એ રીતનો બિહેવ કરે છે અને એ અમને પોસ્ટમાં અલગ છે, મારી પોસ્ટ અલગ છે, તો પણ મારી કામમાં દખલગીરી કરે છે અને આ રીતના મને ટોર્ચર કરે છે. કેટલા સમયથી આવું કરે છે? 3 મહિનાથી કરે છે આવું. છેલ્લા 3 મહિના? હા, 3 મહિના. આ બાબતે તમે કોઈને જણાવ્યું હતું ખરા? ના, જણાવ્યું નથી કે શું આને શું એ ખરું, તો પછી અમે એનું લેટ ગો કરી દીધું, ઇગ્નોર કરી આ વાતનું. પછી અમે ખબર નથી કે આટલું બધું આનું મોટું સ્વરૂપ થશે, એટલે અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો અમે એ વખત લેટ ગો કરી દીધું હતું. અમને રૂમમાં આવીને બેસી જાય છે, અમારા કામમાં દખલઅંદાજી બહુ જ કરે છે, અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં, એમની નિયત પણ અમને સારી નહીં લાગતી. આ મારું બયાન છે. જે અધિકારી અમારા છે ને એ અમને બહુ પરેશાન કરે અને અમે બેઠા હોય તો બી પરેશાન કરે અને કોઈ બી કામ બી નિમતાઈને બેઠા હોય તો એ કહે છે કે કેમ આ બેઠા કે અને તમારે બેસવાનો અધિકાર નથી, તમે કામ જ કરો કે. તો સરને મેં કીધું કે સાહેબ આવું બધોને રૂલ્સ છે તમારી એકલી માટે, તો કશું બોલ્યા નહીં અને ચાલે કે. આવું કરવાનું કારણ શું? એ સાહેબ મને જ પોતે ખબર નથી કે કેમ એવું કરતા હતા. બેઠેલા ફોટા પાડે છે. ફોટા બી પાડે તમારા બેઠેલા અને અમને થોડુંક આમ નજર તો એવી રજ છે સાહેબ. મેડમે કીધું એ સાચી વાત છે, એની નજર તો ખરાબ છે. હું 4 મહિનાથી જોબ કરી રહી છું. અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે, અમારી જોડે પણ એ રીતનો બિહેવ કરે છે અને એ એમની પોસ્ટમાં અલગ છે, મારી પોસ્ટ અલગ છે, તો પણ મારી કામમાં દખલગીરી કરે છે અને આ રીતના મને ટોર્ચર કરે છે. કેટલા સમયથી આવું કરે છે? 3 મહિનાથી કરે છે આવું. છેલ્લા 3 મહિના? હા, 3 મહિના. આ બાબતે તમે કોઈને જણાવ્યું હતું ખરા? ના, જણાવ્યું નથી કે શું આને શું એ કરવું, તો પછી અમે ત્યાં એ વખતે જે વખત ખબર પડી તો અમે એ વખત લેટ ગો કરી દીધું હતું. वडनगर आर्कियोलॉजिकल एक्सपीरियंशियल म्यूजियम में काम करती हूँ. तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है, किरण जी, उनका थोड़ा व्यवहार ठीक नहीं है, क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है. उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता है. क्या क्या चीज के लिए आपको परेशान करने में आता है? परेशान नहीं, पर एक तो वही है, मैंने जैसे बोला कि ना कि आप महिला होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है, वो पता चलता है. तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूं उतना दूर रहूं. અમારા જે ઉપરી અધિકારી મેનેજર છે એ અમને બહુ પરેશાન કરે છે, હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે, એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે, અમારા કામમાં દખલઅંદાજી બહુ જ કરે છે, અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં, એમની નિયત પણ અમને સારી નહીં લાગતી. આ મારું બયાન છે. અમને અહીંથી મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે. તે માટે અમને અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા, એમની લેખિતની જાણ કરવા આવ્યા, તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો. તો અમે સામે લેખિત અમને આપ્યું તો બી એમને કહે છે કે જે થશે કરીશું ને એવું કહેવામાં આવ્યું અમને. તો આ નરેન્દ્ર મોદીનું મ્યુઝિયમ કે જે સિટી મ્યુઝિયમ હતું એ સેક્સ મ્યુઝિયમ બની ગયું હોય એવું લાગી રહ્યું છે. મહિલાઓને આ રીતે પરેશાન કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી એવું કહ્યું હતું કે ભાઈ ઐતિહાસિક અને પ્રાચીન સંસ્કૃતિ અહીંયા છે, તો આ સંસ્કૃતિ છે, આ મ્યુઝિયમમાં આ રીતનું ચલાવવાનું છે આપણે, એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. કારણ કે એમણે એવું કહ્યું કે પૂર્વજો, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા પૂર્વજોના પરાક્રમો આ જ્યારે ખુલ્લું મૂકવું અને જે કાર્યક્રમ હતો એ સમયે કે તપસ્યાની ભૂમિ સ્મૃતિ ચિરંજીવી રહે એવું સ્મૃતિરૂપ નગર સંગ્રહાલય અહીં ઊભું કરવા માંગુ છું. પૂર્વજોના પરાક્રમો, તપસ્યાની સ્મૃતિ ચિરંજીવી રહે, તો આ તપસ્યા હતી આપણા ચિરંજીવીઓની, કેમ આવું કરવામાં આવી રહ્યું છે એ સવાલ આજે સૌથી મોટો
આવીને ઊભો રહ્યો છે અને એટલા માટે ત્યાંના કેટલાક સ્થાનિક લોકો પણ આનો અવાજ ઉઠાવી રહ્યા છે, એ પણ જોઈએ. અથવા એમની સાથે અભદ્ર વ્યવહાર વર્તન થાય છે, એ બાબત અમારા ધ્યાન પર આવી અમે તાત્કાલિક એ જવાબદાર અમારા વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, મહિલા સદસ્યશ્રીઓ અને જવાબદાર સામાજિક કાર્યકર્તાઓને સાથે લઈ અને ગઈકાલે જ અમે આવેદનપત્રમાંથી છટકવા માટે પ્રયત્ન કર્યો એવું અમને સ્પષ્ટ લાગ્યું. અને આજે અમારા વિસ્તારના મહિલા સદસ્ય શ્રીમતી સાથે રહીને એમને એમના લેટર પેડ ઉપર લેખિત પુરુષ સદસ્યો પણ ઉપસ્થિત છે, બધાએ જોડે રહી અને આજે લેખિત એમનું સ્પષ્ટ લેખિત અથવા તો મૌખિક લેખિત પરીક્ષા અને મૌખિક જોખમાયેલી છે. અને વડાપ્રધાનના માદરે વતનમાં કરોડોનો ખર્ચ કરીને વર્લ્ડનું પ્રથમ નંબરનું જે મ્યુઝિયમ બનાવેલું છે તેમાં દેશ વિદેશથી કેટલાય પ્રવાસીઓ અહીંયા આવે છે. અને આવી જ રીતે આ જ પ્રકારે આવા વાતાવરણ જો દોડાતા રહેશે તો ખરેખર પ્રવાસીઓ કઈ રીતે અહીંયા પણ કરવી જોઈએ. અને જે કંપની છે, જે લોકો શાસન અને વહીવટ મ્યુઝિયમનો કરી રહ્યા છે, તે લોકોને ખાસ મારી એક રિક્વેસ્ટ કરે જેથી કરીને મહિલાઓની સુરક્ષા પણ સચવાય, મ્યુઝિયમમાં પણ પ્રવાસીઓની આવન જાવકમાં વધારો થાય હું ઈચ્છું છું. મ્યુઝિયમના ડાયરેક્ટર પંકજ શર્મા તમારી સાથે પણ વ્યવસ્થિત વાત કરતા નહીં, એ બાબતે શું કહેશો? ગઈકાલે અમે જે પંકજ શર્મા સાહેબ આવેલા હતા, અમને માહિતી મળી, અમે અમારા સદસ્યો બધા સાથે જઈ એમને રિક્વેસ્ટ કરી, એમને લેખિતમાં અમે પત્ર આપતા હતા તો એમને સ્વીકાર્યો નથી અને સ્વીકાર્યા વગર એ નીકળી ગયા છે. અમને ખરેખર દુઃખ થાય છે કે અમે તો ચૂંટાયેલા સદસ્યો છીએ, સેવા કરવા માટે આવેલા છીએ. સેવા કરવા માગે છે, પરંતુ આ જે શર્મા છે અધિકારી, એનું વર્તન આવું છે. એટલે બહુ ગંભીર બાબત છે કે જ્યાં સરકારે ખરેખર પગલાં ભરવા જોઈએ, એના બદલે સરકારના જે પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને પણ સાંભળતા નથી. કરવામાં આવે છે જે પ્રતાડિત મહિલાઓ છે, મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે 4 છે જેમના વિરુદ્ધમાં અમારા કર્મચારી. તો હા, અત્યંત ગંભીર બાબત છે. ગંભીર બાબત એટલા માટે છે કે જે કંઈ ત્યાં થઈ રહ્યું છે એ ચોંકાવનારું છે અને સરકારે તાત્કાલિક અહીંયા પગલાં ભરવા જોઈએ. આ લેખિતમાં રજૂઆતો જે કરેલી છે એ પણ જોઈ શકીએ છીએ. આટલી મોટા પ્રમાણમાં ત્યાં રજૂઆતો પણ કરી છે, છતાં પણ આજ સુધી સરકારે જે પગલાઓ લેવા જોઈએ નથી લેવામાં આવતા. તો આ ઘણી બધી બાબતો છે. અને બીજી બાજુ નરેન્દ્ર મોદીના આ રીતના પોતે પ્રસિદ્ધિ લઈને આ રીતે ત્યાં લોકોત્સવ ઉજવે 15મી ઓગસ્ટ, તો કેટલા અંશે વાજબી છે? નેતાઓ બધું જ કરે છે તો લોકોનું શું, નાગરિકોનું શું? એ સવાલ આજે સૌથી મોટો ઊભો થયો છે. સલામતી, મહિલાઓની સલામતીનો પ્રશ્ન સૌથી મોટો ઊભો થયો છે અને એટલા માટે આ કાલચક્રમાં આની ચિંતા કરવી પડે છે. આ અત્યંત ગંભીર બાબત છે. આ બધા ત્યાંના જે લોકો છે એ લોકોએ પણ ત્યાં સાથે મળીને આનો વિરોધ કર્યો હતો. અને આ જે આખું મ્યુઝિયમ આપણે જોઈ શકીએ, મ્યુઝિયમનો બહારનો ભાગ આ મ્યુઝિયમ છે. તો આ એક બહુ સરસ મ્યુઝિયમ બનેલું છે. 3.5 કરોડ રૂપિયાનું ત્યારે ખર્ચ કર્યું હતું. ત્યાર પછી પણ બીજા ઘણા બધા ખર્ચાઓ પણ કરવામાં, લેખિતમાં આવેદનપત્ર આપવાથી લઈને ઘણી બધી રજૂઆતો કરી. પણ આફ્ટર ઓલ શું, તો મહિલાઓની સલામતીની વાતો કરે છે વારંવાર, પરંતુ આ રીતની મહિલાઓની સલામતી મળશે? આ જોઈ શકીએ છીએ ત્યાંના લોકોએ જે રજૂઆતો કરી હતી, વિરોધ કર્યો હતો અને આટલા મોટા પ્રમાણમાં ત્યાં આખી બાબત ઊભી થઈ હતી. તો 15મી ઓગસ્ટે નરેન્દ્ર મોદીએ અહીંયા સાંસ્કૃતિક વાતો કરી હતી, સલામતીની વાતો કરી હતી, ઘણું બધું કહ્યું હતું. એમણે રાજ્યની ઘણી બધી યોજનાઓ જાહેર કરી હતી અને આજે ત્યાં મહિલાઓ પણ સલામત નથી. તો આ છે આપણું ગુજરાત. અમારે આવું ગુજરાત નથી જોઈતું. અમારે સમૃદ્ધ ગુજરાત જોઈએ છે, સલામત ગુજરાત જોઈએ છે, મહિલાઓની સલામતી જોઈએ છે. સરકારી અધિકારી શર્મા આ રીતનું ત્યાં નરેન્દ્ર મોદી મ્યુઝિયમ જેને ઓપનિંગ કરેલું અને ત્યાં જ એમણે કહ્યું હતું કે દરેક જિલ્લામાં આવા મ્યુઝિયમ અમે બનાવીશું. તો આ મ્યુઝિયમની એક કહાની છે
કે જે નરેન્દ્ર મોદીએ સિટી મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું હતું, પહેલું સિટી મ્યુઝિયમ રાજ્યનું, અને આ દરેક જિલ્લાઓમાં આવા સિટી મ્યુઝિયમ બનાવવાના હતા, જિલ્લા મથકોમાં ના શહેરોમાં. તો આ એક અત્યંત ગંભીર બાબત છે. સિટી મ્યુઝિયમ ખરેખર હવે સેક્સનું મ્યુઝિયમ બની ગયું છે પાટણનું, અને નરેન્દ્ર મોદીએ અહીંના લોકોએ પોતાના વતનની બરાબર નજીક આ મ્યુઝિયમમાં આવી એક કહાની ઊભી થઈ છે, અને એટલા માટે કાલચક્રમાં આની બધી વાતો કરવી પડે છે. અને રોજ સવારે આપણે કાલચક્ર વાત કરીએ છીએ. આજે 15મી ઓગસ્ટ છે, એટલા માટે આ એક અત્યંત ગંભીર મુદ્દો હતો કે નરેન્દ્ર મોદીએ જે પહેલું સ્વાતંત્ર્ય પર્વ જ્યાં ઉજવ્યું હતું, ત્યાં એ મ્યુઝિયમનો પાયો નાખ્યો હતો. એ મ્યુઝિયમમાં આજે સરકારના અધિકારીઓ શું કરી રહ્યા છે, મહિલા કર્મચારીઓ સાથે કેવું વર્તન કરી રહ્યા છે, એની આજે વાત હતી. તો આ કાર્યક્રમ તમને સારો લાગ્યો, લોકો સુધી પહોંચાડો અને કહો કે આ આપણા નેતાઓ જે કરે છે એને બદલે જુદું જ થઈ રહ્યું છે. ત્યાં મહિલા કર્મચારીઓની કોઈ સલામતી નથી અને મહિલાઓ પોતે બોલી રહી છે. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે, અને એટલા માટે કાલચક્રમાં આ વાત રજૂ કરવી પડી હતી. રોજ સવારે આ જ પ્રકારના વિષયો ઉપર આપણે કાલચક્રમાં સવારે 9 વાગે વાત કરીએ છીએ. નમસ્તે.